ધ્યાનનું દાર્શનિક પાસું. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. તમારી અંદર પ્રેમ અને ભક્તિ છે? ના, નથી. જો તમારી પાસે પ્રેમ અને ભક્તિ હોત તો તમે મા બાપની સેવા કરી હોત, ભાઈ બહેનની સેવા કરી હોત, તમારા બાળકોની સેવા કરી હોત. હા ગુરુદેવ, અમે તો સેવા કરી છે. ના, તમે સેવા કરવાની સાચી રીત જાણતા જ નથી. સાચો પ્રેમ કોને કહેવાય એ તમે જાણતા જ નથી. તમે તો એક જ વાત કરો છો કે બાળકો માટે પૈસા ભેગા કરીએ છીએ. તો તમે બાળકોનું ભવિષ્ય બગાડો છો. તેઓ પૈસાની સાથે એમની જિંદગી પણ બગાડશે. એમને સાચા હૃદયનો પ્રેમ આપો, હૂંફ આપો. ભક્તિયોગનો અર્થ છે કરુણા, પ્રેમ અને સેવા. ઘંટ વગાડવો, ફૂલ ચોખા, અગરબત્તી, દીવો, પ્રસાદ, આરતી, જપ વગેરે સેવા નથી. ભગવાનની બાળબુદ્ધિથી સેવા કરવી એને નવધા ભક્તિ કહેવાય. આપણે તો ભગવાનને પણ છેતરીએ છીએ અને આપણી જાતને પણ છેતરીએ છીએ અને કહીએ છીએ કે અમે બધા નવધા ભક્તિ કરીએ છીએ. ભક્તિયોગના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું પડશે. એના માટે પ્રકાશનું ધ્યાન કરવું જોઈએ. પ્રકાશનું ધ્યાન કરશો તો પ્રકાશમાં જવાની તક મળશે. તમસોમાં જ્યોતિર્ગમય પ્રમાણે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાની પ્રેરણા મળશે. ધ્યાનનો ઉદ્દેશ એકાગ્રતા છે. એકાગ્રતા એટલે કે વિચારો પર સંયમ. જો આપણે આપણી જાતને એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કરી હોત તો બંદૂકની જેમ લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થાત. અર્જુને પોતાની શક્તિને એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કરી હતી. દ્રૌપદીના સ્વયંવરમાં જ્યારે અર્જુન ગયો હતો ત્યારે દ્રોણાચાર્યે શિષ્યને પૂછ્યું કે તમને શું દેખાય છે? તો કેટલાકે માછલી, માછલીનું પેટ, પૂંછડી વગેરે કહ્યું. છેલ્લે અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે? અર્જુને કહ્યું કે મને એક જ લક્ષ્ય દેખાય છે અને તે છે માછલીની આંખ. દ્રોણાચાર્યે કહ્યું કે તો નિશાન તાક અને સફળતા મેળવ. આપણું મન ચારે બાજુ ભટકતું હોય તો આપણને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. એટલે મનને એકાગ્ર કરવું પડશે. મનની શક્તિને ગમે ત્યાં વેડફવી ન જોઈએ. તમને હું જે ધ્યાન કરાવું છું એને મેડિટેશન કહે છે. ધ્યાન કરાવતા કહેવામાં આવે છે કે તમારા મનની શક્તિને અહીં તહીં વેડફવાને બદલે વિચાર સંયમ અને એકાગ્રતા રાખો. એકાગ્રતાના અભાવે તમારું મન વિદ્યામાં લાગતું નથી કે નથી તમે તંદુરસ્તી જાળવવામાં ધ્યાન આપતા. હંમેશા આપણું મન ભટકતું રહે છે. આપણા મનની સ્થિતિ અસ્તવ્યસ્ત હોય છે. તેને સંયમિત બનાવો. મનની શક્તિને ભગવાનના માધ્યમથી, જપના માધ્યમથી અને ધ્યાનના માધ્યમથી એકાગ્ર કરી શકાય. કોઈ પણ કામ કરીએ તો લગન અને એકાગ્રતાથી કરવું જોઈએ. એના માટે સખત મહેનત અને અભ્યાસની ટેવ પાડવી જોઈએ. ભગવાનનું કે આપણું કોઈ પણ કાર્ય હોય તેને એકાગ્રતા અને લગનથી કરવું જોઈએ. એકાગ્રતા એ આધ્યાત્મિકતાનો ગુણ છે. જ્યારે તમે રમો ત્યારે એટલી તન્મયતાથી રમો કે તમારું ધ્યાન બીજે જવું જ ન જોઈએ. કોઈ કામ કરો તો એટલા ધ્યાનથી કરો કે તમારું ધ્યાન બીજે ક્યાંય જાય જ નહીં. આવી તન્મયતાથી કરવામાં આવેલું કામ સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડી દે છે. આપણા જીવનમાં વૈજ્ઞાનિક જેવી તન્મયતા હોવી જોઈએ. વૈજ્ઞાનિક અને સામાન્ય BScમાં કોઈ વિશેષ ફરક નથી હોતો. બંને સરખા જ હોય છે. વૈજ્ઞાનિક એને કહેવામાં આવે છે કે જે પોતાના રિસર્ચ કાર્યમાં એટલી એકાગ્રતા અને લગનથી ડૂબી જાય છે કે જેવી રીતે સાગરમાં મોતી શોધવા મરજીવો ડૂબકી મારે છે. આટલી એકાગ્રતાથી જ શોધ થઈ શકે છે. મન અહીં તહીં ભટકતું હોય તો કોઈ રિસર્ચ થઈ શકતું નથી. તમારે માત્ર ભજનમાં જ એકાગ્રતા નથી લાવવાની, પણ દરેક કાર્યમાં એકાગ્રતા લાવવાની છે. એકાગ્રતાનો અભ્યાસ ન હોવાથી હંમેશા આપણી એક ફરિયાદ એ હોય છે કે મારું મન માળામાં નથી લાગતું. તમે તમારા મનને કાબૂમાં રાખતા શીખો. કોઈ પણ કામ કરો એમાં એટલી જ તન્મયતા રાખો. ભજન કરો તો યોગી જેવી તન્મયતાથી કરો. જો તમે પ્રકાશનું ધ્યાન સાચી રીતે કરવાનું શીખી લીધું હશે તો હું તમને વિશ્વાસ આપું છું કે તમે બધું જ મેળવી શકશો કે જે એક સાચા અધ્યાત્મવાદીને
મળવું જોઈએ. ઓમ શાંતિ. ધ્યાન ધારણાની દિવ્ય શક્તિ. ધ્યાન એક એવી વિદ્યા છે કે લૌકિક જીવનમાં પણ તેની જરૂર પડે છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ કરવો પડે છે. ધ્યાનને જેટલું વધારે સશક્ત બનાવવામાં આવે તેટલું જ તે વધારે ઉપયોગી સાબિત થાય છે. મનુષ્યની પાસે જે કાંઈ છે તેનો યોગ્ય ઉપયોગ કરવા તથા જે મેળવવાનું છે તેના માટે પ્રખરતા લાવવી, આ બંને કાર્યો માટે ધ્યાન ખૂબ ઉપયોગી છે. ઉપાસનામાં પણ ધ્યાનની આ બંને ધારાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાના સ્વરૂપ અને વિભૂતિઓનો બોધ તથા પોતાના લક્ષ્ય માટે જરૂરી પ્રખરતા, આ બંને પ્રયોજનો માટે ધ્યાન ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક ધ્યાનનો ઉદ્દેશ પોતાના સ્વરૂપ અને લક્ષ્યને ભૂલી જવાના કારણે પેદા થયેલી દુઃખદ સ્થિતિથી છુટકારો મેળવવાનો છે. એક બાળક પોતાને મોસાળ જવા માટે ઘેરથી નીકળ્યો. રસ્તામાં એક જગ્યાએ મેળો ભરાયો હતો. તે મેળો જોવામાં તલ્લીન થઈ ગયો. આથી તે પોતે ક્યાં જવાનું છે તે પણ ભૂલી ગયો. એટલું જ નહીં, પોતાનું નામ સરનામું પણ ભૂલી ગયો. આ કથા કદાચ અટપટી લાગે, પણ તે ખરેખર સાચી છે અને આપણને બધાને લાગુ પડે છે. પોતાનું નામ સરનામું, ટિકિટ બધું જ ખોઈ નાખીને આપણે દ્વિધાભરી સ્થિતિમાં ઊભા છીએ કે આપણે છીએ કોણ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. સ્થિતિ ખૂબ વિચિત્ર છે. આપણે તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકતા નથી. આપણે પાગલ નથી, સમજદાર છીએ, નોકરી ધંધો કરીએ છીએ, તો પછી આત્માને ક્યાં ભૂલી ગયા? ઉપરોક્ત વાતનો અસ્વીકાર પણ કરી શકતા નથી, કારણ કે વાસ્તવમાં આપણે ઈશ્વરનો અંશ છીએ. આપણને મનુષ્યનો સર્વશ્રેષ્ઠ અવતાર મળ્યો છે. પરમાત્માને પ્રાપ્ત કરતા સુધી અશાંત સ્થિતિમાં પડી રહેવાની વાતને પણ જાણીએ છીએ. જે થવું જોઈએ તે થઈ રહ્યું નથી અને જે કરવું જોઈએ તે કરી રહ્યા નથી. આ અંતદ્વંદ જીવનના દરેક ક્ષેત્રમાં છવાઈ રહે છે અને આપણે નિરંતર અશાંતિનો અનુભવ કરતા રહીએ છીએ. જીવનનું લક્ષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરવાનું છે. આ પૂર્ણતા ઈશ્વરીય સ્તરની જ હોઈ શકે. આત્માને પરમાત્મા બનાવવા માટે એ લક્ષ્ય પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું આવશ્યક છે. મોટી ઇમારતો બનાવતા પહેલાં તેના નકશા અને મોડલ બનાવવામાં આવે છે. એન્જિનિયર તથા કારીગરો તેને જોઈને નિર્માણ કાર્ય કરે છે અને ઇમારત સમયાનુસાર તૈયાર થઈ જાય છે. ભગવાનનું સ્વરૂપ અને ગુણ, કર્મ તથા સ્વભાવ કેવા હોવા જોઈએ તેની ધ્યાન પ્રતિમા બનાવવામાં આવે છે અને પછી તેની સાથે તાદાત્મ્ય સ્થાપીને એવા બનવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ધ્યાન પ્રક્રિયાનું આ જ સ્વરૂપ છે. અસમતોલનને સમતોલનમાં બદલવા માટે ધ્યાનના અભ્યાસથી વધારે સારો બીજો કોઈ ઉપાય નથી. કેટલીક વાર મન ક્રોધ, શોક, કામુકતા, વેર, ક્ષોભ જેવા ઉદ્વેગોમાં ફસાઈ જાય છે અને તે સ્થિતિમાં પોતાનો કે બીજાનો અનર્થ થઈ શકે છે. ઉદ્વિગ્નતાથી ઘેરાયેલું મન કેટલીક વાર તરંગી કે પાગલ જેવું બની જાય છે. તેનાથી વસ્તુ સ્થિતિને સમજીને સાચો નિર્ણય થઈ શકતો નથી. આ પરિસ્થિતિમાંથી મનને બહાર લાવીને કેવી રીતે સંતુલિત કરી શકાય તેનું સમાધાન ધ્યાન સાધનામાં રહેલું છે. મનને અમુક ચિંતન પ્રવાહમાંથી પાછું વાળીને નક્કી કરેલી દિશામાં નિયોજિત કરવાની પ્રક્રિયા ધ્યાન કહેવાય છે. એની શરૂઆત મનને સ્વેચ્છાચારી બનતું અટકાવીને એક ચોક્કસ બિંદુ પર એકાગ્ર કરવાના અભ્યાસથી થાય છે. ધ્યાનમાં પોતાના મનને ઈષ્ટદેવ પર અથવા બીજી કોઈ વસ્તુ પર એકાગ્ર કરવું પડે છે. મન પર અંકુશ આવી જાય અને તેને ઈચ્છિત દિશામાં વાળી શકાય, એ જ ધ્યાનની સફળતા છે. આવી સ્થિતિ સધાતા કામુકતા, શોક સંતપ્તતા, ક્રોધમાં અંધ બની જવું, આતુરતા, લાલચ, લીપ્સા વગેરે આવેશો પર કાબૂ મેળવી શકાય છે. મસ્તકને આ ઉદ્વેગોથી બચાવીને ઉપયોગી ચિંતનમાં વાળી શકાય છે. કહેવાય છે કે પોતાના વશમાં કરી લેનાર સમગ્ર સંસારને વશમાં કરી લે છે. આત્મનિયંત્રણની આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન સાધનાથી વધારે સારો ઉપાય બીજો કોઈ નથી. આત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રોમાં તેનો એક સરખો લાભ મળે છે,
ઈચ્છિત કાર્યમાં તન્મયતા તથા તત્પરતા રાખવાથી જ તે કાર્યનું સ્તર ઉચ્ચ બને છે, સફળતાનો યોગ્ય માર્ગ મળે છે અને શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. આત્મિક ક્ષેત્રમાં પણ આવી તન્મયતા પ્રસુપ્ત શક્તિઓના જાગરણથી માંડીને ઈશ્વર પ્રાપ્તિ માટેનું મહત્વનું માધ્યમ બને છે. ધ્યાન યોગનો ઉદ્દેશ પોતાની મૂળભૂત સ્થિતિ વિશે, પોતાના સ્વરૂપ વિશે વિચાર કરવાની શક્તિને વિકસાવવાનું છે. જો આવું થઈ શકે તો અનુભવ થશે કે મેળામાં ખોવેલા બાળક કરતાં, પોતાને ભૂલી ગયેલા માનસિક રોગીઓ કરતાં આપણી સ્થિતિ જુદી નથી. આ વ્યથાથી ગ્રસિત લોકો પોતે નુકસાનમાં રહે છે અને પોતાના સંબંધીઓને દુઃખી કરે છે. આપણે પોતાને ભૂલી જઈને ઘેટાના ટોળામાં રહેલા સિંહની જેમ જ દયનીય જીવન જીવીએ છીએ અને પોતાની માતા જેવી પરમ સત્તાને કષ્ટ પહોંચાડી રહ્યા છીએ. ધ્યાન યોગનું લક્ષ્ય વિસ્મરણને દૂર કરીને આત્મબોધ કરવાનું છે. આમાં ઈશ્વરનું તથા પોતાના સ્વરૂપનું સ્મરણ તથા અનુભવ કરવામાં આવે છે. જીવ અને બ્રહ્મના મિલનની સ્મૃતિ ફરીથી તાજી કરી શકાય છે અને એવો અનુભવ કરી શકાય છે કે જે દિવ્ય સત્તા સાથેનો સંબંધ તોડી નાખવામાં આવ્યો છે તે જ આપણી માતા અને પરમ શુભચિંતક છે. એટલું જ નહીં, તે કામધેનુની જેમ પૈપાન કરાવીને આપણને દેવોપમ બનાવી શકે છે. કલ્પવૃક્ષની નીચે બેસીને બધું જ મેળવી શકાય છે. એ જ રીતે ઈશ્વરીય સત્તાની સાથે સંપર્ક, સાનિધ્ય તથા ધનિષ્ઠતા સ્થાપી લીધા પછી કોઈ પણ વસ્તુનો અભાવ કે સુખ સંતાપ રહેતો નથી. ધ્યાન યોગ આપણને આ લક્ષ્ય પૂરું કરવામાં મદદરૂપ બને છે. માનવ જીવનમાં આત્મબોધથી વધારે શ્રેષ્ઠ લાભ બીજો કોઈ નથી. ભગવાન બુદ્ધને જે વટવૃક્ષ નીચે આત્મબોધ થયો હતો તેની ડાળીઓ કાપીને આખા સંસારમાં એવી આશા સાથે શ્રદ્ધાપૂર્વક રોપવામાં આવી હતી કે તેમની નીચે બેસીને બીજા લોકો પણ આત્મબોધ પ્રાપ્ત કરી શકશે અને બીજા બુદ્ધ બની શકશે. કોઈ સ્થૂળ વૃક્ષ નીચે બેસીને આવું મહાન જાગરણ કરી શકવું મુશ્કેલ છે, પણ ધ્યાન યોગરૂપી કલ્પવૃક્ષની છાયામાં સાચા મનથી બેસનાર માણસ આત્મબોધ કરી શકે છે અને નર પશુની કક્ષાથી ઊંચે ઉઠીને નર નારાયણ બની શકે છે. માનવની અંદર અનેક વિશેષતાઓ અને ક્ષમતાઓ રહેલી છે. આપણી 10 ઇન્દ્રિયો જાદુના પટારા છે. તેમને જો રચનાત્મક દિશામાં વાળવામાં આવે, તેમની શક્તિઓની વિખરાતી રોકવામાં આવે તો ઈચ્છિત દિશામાં ખૂબ ઝડપથી સફળતા મળે છે. મન 11મી ઇન્દ્રિય છે. મગજની શક્તિ અપાર છે. તેના વિચાર પક્ષ અને બુદ્ધિનો બહુ જ થોડો ઉપયોગ થાય છે. બાકીનો ચિત્ત તથા અહંકારવાળો, અચેતન ગણાતો પરંતુ ચેતનથી લાખો ગણો વધારે શક્તિશાળી ભાગ તો અજ્ઞાન સ્થિતિમાં નકામો પડી રહે છે. મન અને બુદ્ધિવાળા ભાગનો જેટલો ઉપયોગ કરવામાં આવે છે એટલો જ જો ચિત્ત અને અહંકારનો પણ ઉપયોગ કરવામાં આવે તો માણસ દુનિયાદારી બુદ્ધિમાનોની સરખામણીમાં અનેક ગણી વિચારશક્તિ, પ્રજ્ઞા વગેરે પ્રાપ્ત કરી શકે છે અને તત્વદ્રષ્ટાની સ્થિતિએ પહોંચી જાય છે. મનની વેરવિખેર સ્થિતિને રોકીને તથા પ્રાપ્ત થયેલી શક્તિનો સંગ્રહ કરીને ઈચ્છિત પ્રયોજનમાં તેનો ઉપયોગ કરી શકવાની કુશળતાને આધ્યાત્મિક એકાગ્રતા કહે છે. આ ઉપયોગમાં પ્રવીણતા મેળવવાથી મનુષ્ય પોતાની વિખરાયેલી ચેતનાને એકત્રિત કરીને કોઈ એક કાર્યમાં ઉપયોગ કરે તો જાદુઈ સફળતા પ્રાપ્ત કરી શકે છે.